નમસ્કાર એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશની સંસદ લાઈવ આવે છે તો વિધાનસભામાં કેમેરા બંધ। કોંગ્રેસ કાર્યાલયને સળગાવવાનો પ્રયાસ, ભગવાન શિવનું અપમાન અને નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાવવા આવે તો પીડિતની ફરિયાદ ન લેવાની સહિતના વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું। મારી પ્રેસની શરૂઆત કરો એ પહેલા આપના અંગે પણ જરા કહી દઉં। વિધાનસભામાં આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી। આપને લેવા ને મૂકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા। એ બધું બંધ થયું। વિધાનસભામાં કેમેરાની આંખ ન જઈ શકે। દુનિયાભરમાં પાર્લામેન્ટ હંમેશા એસેમ્બલી ઓપન ફોર પીપલ હોય પણ ના દેખાડે। દેશની સંસદ લાઈવ જાય છે, આપણી વિધાનસભામાં તમારા કેમેરા બેન। આજ પરંપરાના ભાગરૂપે આજે રાજકોટમાં અમારા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારોને ન્યાયની લડત લડી રહ્યા છે। એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે, એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે, મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દઈશું એવું કહેવાયું છે, તો આનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરો। આ માંગણી સાથે ત્યાં ગયા। કોંગ્રેસના આગેવાનોને તો ડિટેન કર્યા, પણ મીડિયાએ પોલીસના પ્રિમાઇસીસમાં પ્રવેશવાનું નહીં અને ગેટ આઉટ કરીને કાઢી મૂક્યા એવી માહિતી હમણાં જ જિગ્નેશભાઈએ મને આપી। આ પ્રકારની મીડિયા ઉપર પણ જે હાલત છે, આ વાત આપને કરીને મારી પ્રેસની વાતની શરૂઆત કરું। દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે, એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી। દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની, ડાબા ખભે ત્રિશૂળ છે એટલે કે હુમલો કરવા નહીં, ડરો નહીં, ડરાવો નહીં। આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે। હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે। તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા, એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે। હિંસક માણસ ક્યારેય હિન્દુ હોઈ શકે નહીં। આ વાત રાહુલ ગાંધીજીએ કરી। આમાં ગઈકાલે જ એક વિડીયો આવી, શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય, એણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી। હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી। ભાજપવાળા તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે, કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે। રામ નો મરે કે રહીમ નો મરે, અમારા મતનું તરભાણું ભરાવવું છે। રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા, બેફામ ખોટી વાત કરી। અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ, તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાયા। ભગવાન શ્રી રામ પણ લંકા પર ચઢાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું અને એટલે ત્યાં રામેશ્વર મંદિર, મહાદેવનું મંદિર ત્યાં છે। આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે, મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ। ભાજપે જે કર્યું છે એ राहुल गांधी के कांग्रेस नहीं
ભગવાન શિવનું અપમાન કર્યું છે, દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે. અને હું આહ્વાન કરીશ કે કોઈ પણ શિવ ભક્ત આ ભાજપને માફ ન કરે. સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા આપ બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે, સિદ્ધાંતની હોય છે, જનતાના હિત માટેની હોય છે. ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીર્દી ક્યારેય ગુજરાતમાં નથી. કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીર્દી કે તોડફોડ ક્યારેય નથી થયું. આ આપણી ઉત્તમ ગુજરાતની પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં 3 વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની, આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે. આ વાત મારા વહાલા ગુજરાતીઓના ધ્યાને રાત્રે 4 વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય સળગાવી દેવાનો પ્રયત્ન થયો. અમારા હોર્ડિંગ્સ પોસ્ટર પર કૂચડા માર્યા, દરવાજા તોડ્યા, કાચ તોડવાનો પ્રયત્ન થયો. અરે એક ચોકીદાર અમારા છે, એની ગર્ભવતી દીકરી, પ્રેગ્નેન્ટ દીકરી, એની ઉપર પણ હુમલો થયો, રોકાયા ત્યાં. હોસ્પિટલ એ દીકરીને દાખલ કરવી પડી. પોલીસની ફરજ હતી છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે, વિધાનસભામાં ઉપનેતા છે, કોઈ ગુનેગાર નથી અને પીસીસીમાં અંદર પ્રદેશ સમિતિમાં આવવાનો પોલીસને અધિકાર નહોતો. દલિત નેતા છે, સૌના નેતા છે, માત્ર દલિતના નહીં, બહુમતીથી ચૂંટાતા આવતા વર્ષોથી નેતા છે. મનુભાઈ પરમાર સ્વર્ગસ્થ, એમણે પણ એક આમ સમાજનું નેતૃત્વ કર્યું, પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે, દલિત વિરોધી માનસિકતા, એનું પણ આ પ્રમાણ છે. એટ્રોસિટી લાગે, યોગ્ય પગલાં નહીં લેવાય તો અમને આવડે છે કે આવા લોકો સામે પગલાં ન્યાયાલયો કેવી રીતે લે, એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડીશું. છેલ્લી વાત મારી, તક્ષશિલા, સુરત, રાજકોટ, મોરબી અને વડોદરા એવી દુર્ઘટનાઓ બની કે પથ્થરદિલ માણસનું કાળજું કંપ્યું. એમના પીડિત પરિવારોના ન્યાય માટે અમારા આગેવાનો લડી રહ્યા છે. તમને હમણાં એક મેસેજ મળ્યો છે કે બજરંગ દળના લોકો આવે છે, એટલે ગુંડાગીર્દી અહીંયા અટકતી નથી. આ નમૂનો છે, કોઈ વાંધો નહીં, આવો, બેઠે हम बैठेंगे, ना डरे हैं ना डरेंगे, જોઈએ છે, વેલકમ, આવો. હું પણ છું, હવે 7 સુધી રોકાઈશ અહીંયા, આવો. ત્યારે અમે ગુંડાગીરી કરી નથી, ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ સ્વીકારી અહિંસક રીતે પણ અડગ રીતે જરૂર પડે મક્કમતાથી જ્યાં જરૂર પડે ત્યાં લડીશું. અને જે રાહુલ ગાંધીજીએ કીધું છે, પબ્લિક હૈ સબ જાનતી હૈ, આ બધું જેટલું કરે છે ને કે રાહુલ ગાંધીજીના શબ્દો સાચા પડાવવા માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેટલું આ વધારે કરશે એટલી આ લોકોના આશીર્વાદ અમને વધારે મળશે અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારશે અને એમના પાપે હારશે. એ વાત કરીને એક શિવ ભક્ત રાહુલ ગાંધીજીએ કહેલા શબ્દો સાચા પડશે. આપના કોઈ સવાલો હોય તો સ્વાગત છે.
प्रमुख खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।